સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણા સૌના ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી, આ મંદિરના કોઠારી સ્વામી ન્યાલકર્ણદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી, વશક સ્વામી, રુસ્તમબાગ મંડળના સ્વયંસેવકો અને સભ્યો, આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞાથી આપણે આ મંડળ ચલાવીએ છીએ રુસ્તમબાગનું. આજે મહાન મુક્તરાજ બ્રહ્માનંદ સ્વામીની વાત કરવી છે. જતિ પુરુષ, સિદ્ધ પુરુષ, કવિઓમાં શ્રેષ્ઠ. કદાચ આવા સાધુ જો ન હોય તો ખુદ ભગવાનને સંપ્રદાયની સ્થાપના કરવામાં થોડી વાર લાગે. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, કોના વખાણ કરવા કોના ન કરવા, આ બધા આવા હતા. આ બાજુ જે મૂર્તિ છે ને એ છેક ધ્યાની સ્વામી સુધી એ પરંપરાના સાધુ. આખો અમદાવાદ મૂળી દેશ બધા બ્રહ્માનંદ સ્વામીના. હવે એનું જીવન વિશે વાત કરવી હોય તો આબુની તળેટીથી બુરાનપુર સુધી અને આખા ભારતભરમાં સદગુરુ રામાનંદ સ્વામીની ખ્યાતિ બહુ જબર હતી. ચારે શંકરાચાર્યના મઠ હોય, સાતપુરી હોય કે પછી જૂના અખાડા, નવા અખાડા, અયોધ્યા હોય, ચારે ચાર ધામના અખાડા હોય, એના સાધુ રામાનંદ સ્વામીને નમન કરતા હતા. એનો સત્સંગ ખાણ ગામ સુધી હતો. ખાણ એટલે આબુની તળેટીથી 15-20 કિલોમીટર દૂર પ્રસાદીનું મંદિર છે. કરાચી પાકિસ્તાન ભેગું હતું, કરાચીમાં આપણું મંદિર હતું, આજે છે. ત્યાં પ્રસાદીની મૂર્તિઓ હતી. એ થોડો કરાચીમાં તોફાન થયું એટલે આપણા હરિભક્તો મૂર્તિઓને લઈને ખાનગી વહી આવ્યા. એને ખાણ ગામમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી પ્રસાદીની મૂર્તિઓ મહારાજ વખતની, પછીની પેઢીથી. આંબલી છે પ્રસાદીની, ડાળ કોળી છે, ડાળ એની ઉપર બ્રહ્માનંદ સ્વામી રમતા. એનું ઘર છે, મંદિર છે. એ ખાણ ગામમાં ગઢવીઓની વસ્તી અને બધા કુશળ ગઢવી, આસ્યા ચારણ. પણ રાજા રજવાડાના ગઢવી થયેલા એટલે છંદ, કીર્તનો, છપૈયા એવા બોલે કે સૈનિકોને જનૂન ચડી જાય અને સામે લડવામાં જીતી જાય. અને કદાચ ન જીતી શકાણું હોય તો દોડીને ગઢવી સૈનિકોને લઈને રજવાડાની તેજોરી અને સમૃદ્ધિને હાચવવા ગઢમાં આવી જતા સીમાડેથી. અને રાણી સાહેબને એને સમૃદ્ધિને એને હાચવે, તેજોરીને માથા હાટે હાચવે. એના હિસાબે ગઢવીરા કહેવાતા કે ગઢના વીર જીવ આપી દે એટલે ગઢવી કહેવાના. બાકી આ ટાપરિયા ચારણ, આસ્યા ચારણ એમાંય ઘણા બધા જાતિ આવે. હવે દેવ જાતિ ગણાય ચારણોને. એણે જે સંસ્કૃતિને જાળવી છે ને જે વસ્તુ આપી છે એ બીજાને ન ખબર પડે. બધા ખેડૂતને વાવતાય નહોતું આવડતું. મારી હમરણમાં ન આવડે. તલને એવું વાવવું હોય ને રાયને તો ન આવડે. પણ આણે એક જ ચારણોએ સાખી લખીને આપી. ઘઉં જાડા ને તલ પારવા
સણ્યો કૂદક ડેડક કર્મે કર્મે કપાસ્યો ને શેરડી ખૂંદત ખેત. આમાં બધી વાવણી આવી ગઈ. આનું નામ છંદ છપૈયા કહેવાય. એ ચારણ સિવાય કોઈ ન આવડે. હવે એ મેઘરાજજી વખતના ત્યાં એ ગામમાં વસાહત કરીને રહેતા હતા. એમાં આણદાણ ને આયદાન નામના બે ભાઈઓ હતા. એમાં આયદાનના વંશના શંભુદાન થયા ને એના વંશમાં આ લાડુદાનજીનો જન્મ થયો 1828. એ મહારાજ કરતાં 9-10 વર્ષ મોટા હતા બ્રહ્માનંદ સ્વામી. 17 વર્ષની ઉંમરે એને એમ થયું કે હવે હું ભણવા જાઉં. ચારણી સાહિત્ય, પિંગળ શાસ્ત્ર, ડિંગળ શાસ્ત્ર બધું મારે ભણવું છે એવું એને થયું. આજ નહીં, આજ તો બધાય ભણે છે. ઘર છોડવાનું નક્કી કર્યું. મહારાજે એને કેમ લાવ્યા ને, જેમ ગોપાળાનંદ સ્વામીને બ્રાહ્મણ વેશે લેવા ગયા ને જેતલપુર લાવ્યા, એમ આને બ્રાહ્મણ વેશે ખાણ ગામે લઈ ગયા હતા. બ્રાહ્મણ ત્યાંથી લઈને આવ્યા, કચ્છમાં ઠેઠ લાવ્યા. ભુજ, જામનગર અને વડોદરા છોટી કાશી કહેવાતી. ત્યાં બહુ લોકો શાસ્ત્રી પંડિત થતા. અહીંયા એને પિંગળ ને ડિંગળ શાસ્ત્ર શીખવાના હતા. પિંગળ એટલે આ બધા આ સારણી સાહિત્ય બધું જે ગાય બધા એ બધું. ગાય એ પિંગળ, વગાડે એ ડિંગળ. આપણે નથી કહેતા તારું ડિંગળ બંધ કર, યા. હવે એ બધી બાબતમાં પાવર થા. 10 વર્ષ અમરદાનજી કરીને એક પિંગળ શાસ્ત્રના જાણકાર આચાર્ય હતા ભુજમાં. એ પથ્થરનું મંદિર, મોટું મકાન આજે છે, જેમાં બ્રહ્માનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી બેય ભણ્યા. અને દેવી પુત્રોએ બહુ મદદ કરી મહારાજને. અષ્ટકવિ કહેવાય ને, એમાં 3 દેવી પુત્ર અને 3 હાલારી. પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને કૃષ્ણાનંદ સ્વામી. આ આપણા અષ્ટકવિ. એમાં 3 દેવી પુત્ર હતા, દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ને પૂર્ણાનંદ સ્વામી. હવે આને ભણવું હતું એટલે 10 વર્ષ ભુજમાં ભણ્યા અમરદાનજી આચાર્ય પાસે. પછી પાછું બીજું ભણવાનું શીખવાનું બાકી હતું. એ 2 વર્ષ તેથી ધમડકાનું રજવાડું અદાભાઈનું, બહાદુરસિંહ, કલ્યાણસિંહ, રાયધણજી દરબારને 4 ભાઈ હતા. એમાં એક ભાઈના ઘરમાં કરણી બા હતા. એની કથાઓ આપણે આવે. ન્યા આવીને વિજય ભટ્ટાચાર્ય કરીને એક આચાર્ય હતા, એની પાસે 2 વર્ષ ભણ્યા, 12 વર્ષ ભણ્યા. પછી એને રાજા રજવાડાની અંદર ફરવાનું નક્કી કર્યું. 1860માં એને રાજા રજવાડામાં બધે જવું ને કવિત કરવું. રાજાનું કવિત કરે એટલે ખુશ થાય, એટલે મોજ આપે. શીર પાવ એટલે પગથી માથા સુધીનું કાંઈ પણ આપે. સોનું આપે, રૂપું આપે, જરિયાની વાઘા આપે, ઘોડા, ઊંટ બધું આપે. પહેલાં ભુજના રાજાએ એને 12 ગામ આપવાના કીધા કે અહીંયા રહી જાઓ અને સાહિત્ય કરો અને અહીં અમારા કવિત કરો ને અમારી સેનાને હાંચવો. 12 ગામ, 500 રૂપિયા, સોનાના વેઢ કળા, પહોંચી, 2 ઘોડા, આ બધું આપ્યું. ના જ પાડે. ત્યાંથી નીકળીને એ ગયા 2400 ગામનો ધણી ગાયકવાડ સરકાર વડોદરા પાસે. હવે એને તો આવો કોઈ કવિ મળે નહીં. સૌરાષ્ટ્રમાં નહીં, આખા ભારતભરમાં આવો કોઈ કવિ નહીં. 5 તો એને ડિગ્રી હતી. શતાવધાન હતા, અષ્ટાવધાન હતા, પિંગળ વિદ્યાચાર્ય હતા. પિંગળ શાસ્ત્રમાં એ વિદ્યાચાર્ય થયા. શીઘ્ર કવિ રત્નનો એવોર્ડ હતો. રાજકવિ રત્ન એ જ હતા, એવો બીજો કોઈ નહીં. 5 તો ડિગ્રી ધરાવતા હતા. બ્રહ્માનંદ સ્વામી કહેતા લાડુદાનજી. ન્યાય ગયા, 24 ગામ દેવાના કહી દીધા. આખું પરગણું આપી દઉં 24 ગામનું.
હાથી આપે તને લે નહીં, ઊંટ આપ્યા, બેલગાડી, શિગ્રામ, આવું બધું આપ્યું, ન્યાય ન રોકાણા. પૈસા, સોનું, વસ્ત્રો, ઘોડા, ઊંટ, ગાડી એવું લઈ લે. એટલો બધો મોટો રસાલો સાથે 90,000 તો એની પાસે સોનામાં રહેતી. 11,000 રાણી સિક્કા હતા, 110 જામશાહી કોરી હતી, 7 ઊંટ, 4 ઘોડા, 1 બળદગાડી, 1 શિગ્રામ, 25 અંગરક્ષક, 25 સ્વયંસેવક ને 25 વાહનવાળા હતા. આટલો રસાલો, ઝરિયાની વાઘા પહેર્યા હોય, કવિરાજને સાળ ન ભટકાય ગોઠણ હેરે એવા જાડા કપડાં ઝરિયાની. 2 જણા તો સાળ પકડીને હાલતા હતા. કવિરાજને ગોઠણે સાળ ન ભટકાય. કેવી જાહો જલાલી, રાજા કરતાં વધુ. ભુજના રાજાએ તાજ આપી દીધો કે નો રહ્યો કાંઈ નહીં, પણ તમને હું તાજની પદવી આપું. એટલે માથામાં પહેરવાનો તાજ નાનો, મુગટ જેવું. તાજીમ હોય એ પગમાં સોનાનો તોડો પહેરી શકે, રજવાડામાં જાય ને તોય, નકર રાજા જ પહેરી શકે. એના પ્રધાનો આખી કચેરીમાં કોઈ ન પહેરી શકે, પણ તાજીમ જે હોય એ પહેરી શકે. એક તાજ ન્યા મળ્યો ને એક તાજ ગાયકવાડ સરકારે આપ્યો. લાડુદાનજી ડબલ તાજીમ હતા. કુળ ગઢવી, જીભે સરસ્વતી. આખા ભારતમાં કોઈ પફ બફ નામનો જે સવૈયો આવે, પફ બ ને ભથી ચાલુ થતો, એ સવૈયો કોઈ ન ગાઈ શકે. કારણ હોઠ ભેગો થાય તો જ ગાઈ શકાય. હવે અહીંયા 100 વચ્ચે રાખવાની ઊભી, હોઠ ભેગા નહીં થવા દેવાની. પફ બફ બોલજો ઘરે જઈને ખબર પડે. એ ગાઈ શકતા હતા. આવો કવિ જ કોઈ નહીં. જ્યાં જઈને કવિત બનાવે એટલે ઓલાનો જવાબ મળી જાય ને નમી જ જાય. ભાવનગરના રાજા 1815 ધણીએ બોલાવ્યા, કયો એ મોજ આપો? થઈ કે અક્ષરધામની મોજ આપો, એની સામે તમારી મોજ તો કઈ? આવું કીધું. અને તાજીમ જ્યારે કચેરીમાં આવે ત્યારે 2 હાથ જોડી અને રાજા એને આમ કરે, અને જાય ત્યારે રાજાને ઊભા થઈને આમ કરવાનું. કેટલી તાજીમ પદવીની ગરિમા હશે તે દી. બધું જ વાજિંત્ર આવડે. અહીં તમારા નામ આવડે એટલું બધું એને આવડે. વાદ્ય કળાના સિદ્ધ પુરુષ હતા. એમાં એક રજવાડામાં અવળું પોળું ઢોલકીને, મોટી ઢોલકીને મૃદંગ કહેવાય. હવે આને કેમ વગાડવું? આમ થાય 5 ફૂટ થાય. હવે 100 ફૂટનું મૃદંગ કેમ વગાડવું? પોળા પગ રાખીને રાજાને વગાડી દીધું. આખા ભારતમાં કોઈ ન વગાડી શક્યો. એ લાડુદાનજીએ વગાડ્યું હતું મૃદંગ. રાજાએ 500 રૂપિયા રોકડાની મોજ આપી હતી. જામનગરના રાજા, ધ્રાંગધ્રાના રાજાએ ઘોડો આપી દીધો હતો. કિંમતીમાં કિંમતી વીટી પહેરી હતી, એ લાડુદાનજીને દઈ દીધી. કીર્તન એટલા બધા છે સંપ્રદાયમાં, 50,000, એમાંથી 30,000 પદ, 8,000 કીર્તન બ્રહ્માનંદ સ્વામીના એકલાના. પછી પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એના. સૌથી મોટો કોઈ કીર્તનમાં ફાળો હોય તો બ્રહ્માનંદ સ્વામીનો. કીર્તન ગાય ને સાંજ વખતે પરોઢિયું ગાય તો પક્ષીઓ કલરવ કરીને જાગ્યા હોય એમ વિચારતા હતા. સૂઈ ગયેલા પક્ષી જાગી જતા હતા. રાગમાં એટલી તાકાત. 78 રાગ અને 25 રાગ રાગણી એને આવડતી હતી. 78 રાગ આવડે. આવો ચાતુર્માસ બેઠો. મહારાજ કે બ્રહ્માનંદજી કયું નિયમ લીધું? મહારાજ તમે કયો? તે કે તમારી શક્તિ હું જાણું છું, પણ તમે કીર્તન બનાવવાનું કરો. મહારાજ કેટલા? તે કે રોજ એક કીર્તન 4 પદનું કહેતા 64 કહેવાય. એક રોજ બનાવવાનું
4 મહિના 120 દિવસમાં 4 પદનું કીર્તન, રોજ એક 500 પદ તો ચાતુર્માસમાં બનાવી નાખ્યા. કેવી કવિત્વ શક્તિ છે એમાં. જ્યાં જે જગ્યાએ જઈને કીર્તન બની જાય, બોલવાનું ઓછું. સભા હતી, મહારાજ ઘૂઘરી, કોડી અને માળાના 2-3 મણકા એવો એક બેરખો હાથમાં રાખતા. જે જોલું ખાઈને માથામાં મુંડા જતા બધાય તોલામાં આવે એટલે જાગી જાય. પાછો એ બેરખો દેવા જવાનો એટલે આબરૂ જાય, એટલે કોઈ હુવે નહીં. અને આપણે તો અહીંયા સૂટ ગાડલામાં ખુરશીમાં લાંબા થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી કેમ માર્યો બેરખો વગર વાંકે? એ હું ઝોલું ખાધું ને. ક્યાં ખાધું મહારાજ? હમણાં ખાધું. ના મહારાજ. શું કરતા? કીર્તન બનાવતો હતો. બનાવ્યો જ બોલો. મહારાજ હું બોલું કે કડી એટલે આ લોકોને કહેજો ઝીલે. હવે એમાં ના પડાય. કડી બનાવી નાખે ઝીલે ત્યાં. આનું નામ લાડોદાનજી. 10 મણ વજનમાં હતા. બધાય કરતાં વધુ નિત્યાનંદ સ્વામી વજનમાં 14 મણ. 30 જણા મહારાજની સેવા કરતા હતા. ઘોડીની, મહારાજની બિછાનો કરવાની, સભાની, દાંતણની, ઘોડીના નીણ જોગાણ પાવા જાવી, ફેરવવા જાવી, બધું જ 30 જણા રોજ સેવા કરતા. તો ગોપાળાનંદજી એમ બોલ્યા કે જેવડા મહારાજ પૃથ્વી ઉપર પધાર્યા એવડી આપણથી સેવા ન થઈ. 36 ચાંદીના વાટક્યામાં વઢવાણના પૂતળી ફઈબાઈએ થાળ કર્યો તો. 2 ગજો. ગજ એટલે 2 ફૂટ, 4 ફૂટનો પોળો થાળ, 36 ચાંદીના વાટક્યા. તો એ ગોપાળાનંદ સ્વામી શું બોલ્યા? જેવડા ભગવાન પૃથ્વી ઉપર આવે એ ભગવાનને કેવડા સમજતા છે? એવડી આપણથી સેવા ન થઈ. તરત કીર્તન બનાવ્યું. તારો ચટક રંગીલો છેડલો બેલા રે કાઈ નવલ કસુંબે પાગ રંગના રેલા રે. કીર્તન 4 પદનું બનાવી નાખ્યું. 24 કળા આવડે. પછી તો લાડુદાનજીને એમ થયું કે હવે સ્વામિનારાયણ જેવા ભગવાન પ્રગટ થયા છે, લાય શરણે વયો જાઓ. એટલી ધોમધોમ સાહેબી, હુંડલી, ઘરેણું, હોનાનો તોડો, આટલા ઊંટ, ઘોડા, પૈસા. તો એ વિચાર શું કર્યો? ભગવાન ભજી લેવાનો. આને કહેવાય દૈવી જીવ. મહારાજ પાસે જવા પહેલાં ભાવનગર ગયા ત્યારે ભાવનગરના રાજા કે તમને એટલું બધું કવિત્વ આવડે છે? ગઢડા જઈ દાદા ખાચર નાના ને એની બહેનો મોટા મોટા છે અને પરણતા ના પડે. ત્યાં જઈને એને સમજાવવા જાઓ. લાડુદાનજી કે જાય ત્યાં વાયા બીજા બેઠા હતા ને કવિ એ કે મીઠાઈની કોથળી દરિયાનો તાગ લેવા જાય છે. અને આવ્યા હોંસરી ઉગવણા બાર, ઓતરાદા બારની એમાં બેઠા. આડો ચોફાળ બાંધ્યો. કાઠિયાણી બહેનો, મોટી બા, લાડુબા, શિવબા ને મીણબાઈ ફઈ, રાજબાઈ બહેનો બેઠા, સાંખ્યોગી બધા. આ બાજુ એકલા લાડુદાનજી રજવાડી ડ્રેસમાં, સોના ઘરેણાએ લથબથ. સોફાળ આડો રાખીને ઘણી વાતોને એનો ઉપદેશ સાંભળ્યો મોટીબાઈએ. મોટીબા કાંઈ સ્ત્રી થોડા કહેવાય, એમાં સ્ત્રીત્વ નહોતું, મુક્ત હતા. એક જ શબ્દ બોલ્યા, તમારું બહુ સાંભળ્યું એ કે હવે અમારું સાંભળો. હું સોફાળનો શેડો આઘો કરીને ડોકું કરીને કે આ મોટો ઠાઠ રચીને આવ્યો છો. આ નાના મોટી બાત મોટા. એ કે કાલ આમાં કોકને મોહ થશે તો આ પાપનો ભાગીદાર કોણ થશે?
સદગુરુની દ્રષ્ટિ જતા વસ્તુ એ જડી ધન આજની ઘડી, ધન આજની ઘડી. કીર્તન બનાવી નાખ્યું. આજની ઘડી રે ધન્યા આજની ઘડી, મેં નિરખ્યા સજાનંદ ધન્યા આજની ઘડી. એ ઘડી અને સોનાની લાગી. આપણે વર્તમાન ધાર્યા કોઈ જેવું થયું કે મારી ઘડી સોનાને સૂરજ ઉગી ગયો, ન થાય. મળી ગયું એમ. એનો મહિમા નથી. 4 પદના કીર્તન બનાવી નાખે. અને મોટીબાઈએ એ કીર્તનમાં પાછું વાહે બ્રહ્માનંદ સ્વામી નામને શ્રીરંગદાસ છે. શ્રી એટલે લક્ષ્મી. મોટીબા લક્ષ્મીજીનો અવતાર હતા. એની ટકોરથી સાધુ થઈ ગયા માટે શ્રીરંગદાસ એનો રંગ લાગ્યો. પછી ત્રીજું નામ બ્રહ્માનંદ સ્વામી પાડ્યું કીર્તનમાં, ભળતું નહોતું માટે. કીર્તનમાં ભળતું નહોતું. નામ 4 ફેરવા તે પૂરું થયું. આ સુરતમાં સત્સંગ થવા નહોતા દેતા. 1000 શિષ્યોનો ગુરુ મુનિ બાવા સોનાની મોજડી પહેરે, 25 વર્ષ એણે મૌન રાખ્યું હોય આબુમાં જઈને. પ્રભાવશાળી પુરુષ અર્દેશ્વરજી એનો શિષ્ય પારસી. આ આખું ગામ એનું. સત્સંગ થાય નહીં. શિવનો ઉપાસક. મુક્તાનંદ સ્વામી આવ્યા, ગોપાળાનંદ સ્વામી આવ્યા, પણ ત્યાં જઈને મહારાજને કહે મુનિ બાવા માને તો થાય. સભા ભરીને વાત કરીએ. બ્રહ્માનંદ સ્વામીને કે તમે, મહારાજ કે તમે જાઓ. બ્રહ્માનંદ સ્વામી ઊભા થયા, હાથ જોડીને કે મહારાજ જાઓ ખરો, પણ મારું નામ નહીં રાખું, તિલક નહીં કરું, કંઠી નહીં પહેરું, પૂજા નહીં કરું, ધોતી નહીં પહેરું, ફરતી લુંગી પહેરીશ. મહારાજ કે જે કરવું એ કરો, પણ હાથી સામે હાથી જ હાલે. બ્રહ્માનંદ સરસ્વતી નામ રાખ્યું. આ ગામમાં મુનિ બાવાના આશ્રમે આવી રોકાણા. બહાર જમે ત્યાં પાઠ લેવા જાય. 1 મહિનો 2 મહિના 3 મહિના ગયા. ત્યાં મહારાજને કરવું, મુનિ બાવાને તાવ પ્રેર્યો મહારાજે. કથા કોણ કરે? એ ક્યાં બ્રહ્માનંદ કરે એવો છે, એને આપી. કથામાં એને તાવ ઉતરી ગયો. કથા સાંભળે છેલ્લે બોલાવ્યો કે અહીંયા તારો ગુરુ કોણ છે, સાચું બોલ. મારા ગુરુ ભગવાન સ્વામિનારાયણ જય સદગુરુ સ્વામી. ક્યાં? ગઢડામાં. 6 મહિના રહીને આને કીધું હું તમારો છેલ્લો થયો, તમારી પાસે જ મેં જ્ઞાન લીધું, ગુરુ કર્યા, હવે એકવાર મારા ભગવાનના દર્શને આવો. હારે લઈ ગયા. એને સાધુ કરી દીધા. એની વાત લાંબી છે નથી કરતો, પણ બધી પ્રકારના શાસ્ત્ર જાણે. નીતિશાસ્ત્ર એટલે જે આ કોર્ટ કચેરી વકીલનું બધું જ જ્ઞાન હોય એને નીતિશાસ્ત્ર કહેવાય. શિલ્પશાસ્ત્ર, કોઈ પણ પ્રકારનો કંડાર કરવો હોય તો બ્રહ્માનંદ સ્વામી કેમ કરે એટલે મંદિર બની જાય. 3 મંદિર બાંધી દીધા. વડતાલ, જુનાગઢ ને મૂળી. આવા કોઈ બીજા સાધુ એટલી શક્તિશાળી નહીં. કવિત્વ શક્તિના જે શાસ્ત્રો છે આને કોઈ પહોંચે જ નહીં. રાજ કવિ રત્ન, શીઘ્ર કવિ રત્ન આવા એવોર્ડ લીધેલા. પાકશાસ્ત્ર જાણે. નકર ઘણાને એક વાર ન આવડે, બીજું ન આવડે. મને વાતો કરતા આવડે પણ મંજીરા નથી આવડતા. અઘરું. પાકશાસ્ત્ર આવડે. બ્રહ્માનંદ સ્વામીની તમામ રસોઈની વસ્તુ આવડે. પાક કેટલા છે એની સવૈયાની માલપા 100 પાક, 95 પાક, 40 શાક, 45 ચટણી, આવું લખ્યું. એવો એક સવૈયો છે. મને યાદ ન રહ્યો ને તમને અહીંયા ગવારે. એ બધું જ એને આવડતું હતું. મહેસૂબમાં 3 ગણું ઘી સડી જાય. કિલો લોટમાં 2.5 કિલો ઘી હોય સડી જાય. આવડે તો નક્ષેરો થઈ જાય. રાજનીતિ શાસ્ત્ર આવડે. એટલે તો જુનાગઢનું મંદિર બાંધવું હતું, કોઈ જાતું નહોતું. ઓજત ઉબેણ હિરણને ભાદર નદીઓના પાણી ગિરનાર ઉપરલી હોખ બોલાવી આવે. આખો સોરઠને ધમરોળીને
રોળીને રેલાણ કરી દેતા હતા. ત્યાં પાકે નહીં કાંઈ વાવણીમાં. નાગરોનો વિરોધ, મુસલમાનનો વિરોધ, ત્યાં કોણ જાય? બ્રહ્માનંદ સ્વામી ગયા. શિખર ઉપર એની પાટલી બનાવી છે. આમ મુસલમાન વિરોધ કરવા આવ્યા કે જો તમારું અહીંયા રાખ્યું છે. હવે ભગવાનના મંદિર, તમારો ભગવાન હેઠળ અમારો ભગવાન ઉપર, મુસલમાન રાજી થઈ ગયા. રાજા આપણી તરફી હતા, પણ બીજા હોય ને વિરોધી. નૃત્ય, નાટ્ય, ગીત, વાદ્ય, તરણ આવડે. બોલો, 10 મણની કાયાને તરતા આવડે. આખા ભારતના રજવાડાના ચરણ, એ જેટલા રાજ્યમાં ગયા એટલા રાજ્યના ચલણ એને યાદ રહી ગયા. કોઈ પણ એક સિક્કો બતાવે એટલે કહી દે કે આ રજવાડાનો છે. આપણને ખબર છે નેપાળમાં કેવું નાણું છે. ઘણી વાર જઈએ એવા પુલાશ્રમ, કોઈને ખબર નથી. કેમ? એમ બુદ્ધિ, વાંચન કળા એવી, સ્પષ્ટ ભાષી વાંચી શકે એવું કોઈ ન વાંચી શકે. એટલે તો એટલા બધા સાધુ હતા તો તે વાંચવા માટે પ્રાગજી પુરાણી નામમાં બેહારતા હતા આખી જિંદગી. ના કે એને કાંઈ વૈરાગ નહોતો, બીજું બૈરું કરવાની વાતો હાલતી હતી. અને ઓલા સાધુ તો વૈરાગી હતા, પણ સ્પષ્ટ ભાષા હોય, વાણી વ્યવસ્થિત હોય, વિવેકવાળી હોય, કરુણ હોય, તો જ લોકો સાંભળે. નકર ડાસ્યા ભરતા હોય એવું લાગે. બહુ ઉતાવળથી આમ ડાસ્યા ભરે ને એને મૃદુ વાણી ન કહેવાય. હૃદયની અંદર ઉતરવી જોવે તો વાણી કીધી કહેવાય. એને મીઠી વાણી કહેવાય. શતાવધાન હતા. 100 જણા પ્રશ્ન કરે ને ટૂંકા ટૂંકા, 100 ને યાદ રાખી લે. પહેલાનો પહેલો, બીજાનો બીજો, 50નો 50, 100માં 100 જવાબ દઈ દેતા હતા. એને કહેવાય શતાવધાની. 8 જણા બેઠા હોય ને એના સંકલ્પો કહી દેતા હતા. અષ્ટાવધાની હતા. સહસ્ત્રાવધાની હતા. 1000 શબ્દ હોય તો એ ઓળખે એવો કોઈ ન ઓળખી શકે શબ્દને. અશ્વવિદ્યા જાણે. 24 કળામાં વાંચન કળા એમ લેખન કળા. હું અહીંયા આમ લખતો, તમને શું ખબર હું લખ્યું? કાગળ આમ હોય, હું લખતો. મુઠ્ઠીના મરોડ ઉપર બ્રહ્માનંદ સ્વામી કહી દેતા હતા કે આણે આ લખ્યું. એને કહેવાય લેખન કળા, વાંચન કળા. આવી 64માંથી 24 કળાને સિદ્ધ કરી હતી. ગજ વિદ્યા આવડે. હવે એને ક્યાં બાપાને ઘરે હાથી હતા? હાથીને પઠાવતા આવડે. અશ્વ વિદ્યા જાણે, ઘોડા ખેલવી જાણે. ઘોડાની વિદ્યામાં આવો તમને કહું, ઘોડાને 12 જગ્યાએ ભમરી પડે. રૂવાટીની ભમરી પડે, અહીં પડે એવી. એ 12 ભમરીમાં કઈ અપશુકન્યાળ ને કઈ શુકન્યાળ, કયો ઘોડો ખરીદા ને કયો ન ખરીદાય એ બ્રહ્માનંદ સ્વામીને ખબર હતી. ઘોડાની જાત 4: બ્રાહ્મણીયા ઘોડા, ક્ષત્રિય ઘોડા, વૈશ્ય ઘોડા ને ક્ષુદ્ર ઘોડા. પાણી પીવે જ્યાં બ્રહ્માનંદ સ્વામી કહી દેતા હતા કે આ ઘૂંટડે ઘૂંટડે પીવે એ બ્રાહ્મણીયો ઘોડો, બચક બચક પીવે એ ક્ષત્રિય ઘોડો, પાણી મોઢું નાખીને ફૂં કરે એ વૈશ્ય ઘોડો, અને ધાર્યું ન કરે ને પીવે એ ક્ષુદ્ર ઘોડો. આવું એને અશ્વવિદ્યાનું જ્ઞાન હતું. કેવી શક્તિ! હું તો હમણાં આને વાંચ્યું તો મને એમ થયું કે ઓહો, કોને મોટા કહેવા? મુક્તાનંદ સ્વામીને કહેવા, આને કહેવા, નિત્યાનંદ સ્વામીને કહેવા. 2000માં એક નાનો મોટો નહીં હો. આ તો આપણને 50ના નામ આવડે છે. બાકીના 1200 સાધુ, બાપનું નામે ન દીધું ને ગામનું નામે ન દીધું, અને સત્સંગની સેવા કરીને કયા ગામમાં ધામમાં ગઈ આપણને કોઈને ખબર નથી. બીજા યજ્ઞ સંસ્કાર કરી નાખ્યા. ત્યાં છત્રી કોઈએ ન કરી.
વિચાર તો કરો, આ અઘરું છે. આ રીતે મુનિ બાવાને મળ્યા, બધા મંદિર કર્યા. મોળી મંદિર કરવું હતું, કેવડો સત્સંગ કરાવ્યો છે. 165 એના ગામ ચોપડે છે. બ્રહ્માનંદ સ્વામીએ ઊંડો પાયો ગયો, ત્યાં પથ્થર નહીં, 300 જણા પાયો ગાળવા આવ્યા હતા. કેવો સત્સંગ કરાવ્યો હોય છે દેવાનંદ સ્વામી, તદરૂપાનંદ સ્વામીને. એણે માંડવીમાં ભગવાન કરીને બે એમ બેઠા. મહારાજની આજ્ઞા પાળે જ જો ખયા ખત્રીને જીતી લીધો ને. એ કઈ કળા કહેવાય? નાટ્ય કળા કર્યું ને મહારાજે. નાટક કર્યું ને. ટોપણસર તળાવને કાંઠે વડલા નીચે ઊંચે મંચે બેઠું કોણ? બ્રહ્માનંદ સ્વામી મહારાજ બેઠા હેઠા. અને નાટ્ય કળા કહેવાય. નાટક કર્યું. 20 શાસ્ત્ર બનાવ્યા. હજી 8 તો પ્રસિદ્ધ નથી કર્યા આ સંપ્રદાયે. 12 શાસ્ત્ર જ બહાર પાડીએ ક્યાં આપણે. 8 ને તો હજી ક્યાં પડ્યા કોઈને ખબર નથી. એ કઈ ઓરડીમાં બેસીને બનાવ્યા? ગઢડામાં વચ્ચે છત્રી છે, ફળિયામાં ઓલો સ્ટોર, બેયની વચ્ચે બ્રહ્માનંદ સ્વામીની ને મુક્તાનંદ સ્વામીની ઓરડી હતી. એમાં બેસીને આ 20 શાસ્ત્ર બનાવ્યા. આપણને કાંઈ ખબર છે? હવે જ્યારે સાધુ થયા ત્યારે એના મામા અમરદાન, એના ફૈબા અમરબાઈ એનું વ્યવહાર કર્યું હતું પેશવા ગામમાં સ્વરૂપદાન ગઢવીની 2 દીકરીઓ હારે. 2 કેમ? ટ્વિન્સ હતી, જોડલું. ખીમબા ને મોજબા. એમાં મોજબા નાના હતા પણ બુદ્ધિવાળા હતા. આની કવિત્વ શક્તિ 17 વર્ષે પારખી ગયા. 17 વર્ષે ઘર મૂકીને અહીંયા ભણવા આવ્યા. એ પહેલાં વેવિશાળ થઈ ગયું હતું. એના કાકા મામા, એના સસરા સ્વરૂપદાન અમરદાન બધા આવ્યા ગઢડા. 10 દિવસ રોકાણા. 2 દી તો બ્રહ્માનંદ સ્વામી આવ્યા નહીં મહારાજની સભામાં. મહારાજ ક્યાંય આવો? આવ્યા. આ બધાને હારે જાઓ કે કીર્તન બનાવીને લાવ્યા હોય 400 અસરનું એક. રે સગ પણ હરિવારનું સાચું રે, બીજું સર્વે ક્ષણભંગો રખાચું રે. સગ પણ હરિવારનું સાચું રે. ઓલા કે તો અમારે હગા થાય એમ. તો કે હગ પણ હરિવારનું સાચું. કીર્તન જ એ પ્રકારનું. કોઈ કવિ રેથી ઉત્પન્ન થતો કોઈ રાગ ગાઈ ન શકે. પહેલાં રે કે ત્યાં રાગ ખૂટી જાય. વાહે હું ગાઉં? હંમેશા રે બધા વાહે જ હોય. આગળ રેવાળા જેટલા કીર્તન છે એ બ્રહ્માનંદ સ્વામીના. 8 દી સુધી કીર્તન ગાયા, રોજ 4 પદ. ઓલા બધા પગે લાગીને કહીને ગયા કે એ હવે તું રે મહારાજની હારે, કર મહારાજની સેવા. વિચાર કરો, બ્રહ્માનંદ સ્વામીના 100 કીર્તન જો કોઈ રોજ ગાય ને તો એને ભગવાન દર્શન આપે. મહારાજ એવો આશીર્વાદ છે. આ ગામમાં એક ગુરુકુળના હરિભક્તના ધર્મપત્ની ગાય છે રોજના 100 કીર્તન. એનો અર્થ એવો 12 કલાકી કીર્તન ગાતા ગાતા પસાર કરે છે. 12 કલાક 100 કીર્તન એમ પૂરા થાય. આ ગામમાં જ ગાઈશ. જે ગામમાં સત્સંગ નહોતો થતો એ ગામમાં કોના દ્વારા થયો? બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. કેવડો પરચો! 1000 શિષ્યોનો ગુરુને સાધુ કરી દેવો. હારે કેટલું બધું રાખતા. ઘરેણામાં હાર, તોરા, બેડી, કડા, વેઢ, વીંટી, પોંચી, બાજુબંધ, એક આશા લાકડી રાખતા સોનાની. બહુ જાડો હમેલ પહેરતા. શેર હોનાનો તોડો પહેરતા. ડબલ માથામાં તાજીમ, સોના ચાંદીના તારવાળા વાઘા પહેરતા હતા. આવી રીતે રજવાડામાં જાય
શ્રીજી મહારાજ પાસે મુંડાયું. મહારાજે કસોટી કરી, ક્ષણિયા પહેરવાના છે બધાને, કંતાન બધાને થઈ રહ્યા. બે હાથ આપ્યા. બ્રહ્માનંદ સ્વામીનું શરીર મોટું થયું નહીં, ટૂંકું પડે. આમ આકાશ આમું જોયું. મહારાજ કે શું જોવો? તો કે બીજો ભગવાન હોય ત્યાં વયો જાઓ, પણ ભગવાન નથી એટલે શું થાય? આનો અર્થ પુરુષોત્તમપણું સ્વરૂપ નિષ્ઠા, કે ભગવાન એક જ છે એમ. મહારાજ કે આપો બીજું શું થાય? કંતાન પહેરે, ગોળા ખાય. કેવા ગોળા ખાવાના? ગોળા વાળી અને પાણીમાં પલાળવાના. એ લાડવો પાણીમાં ગોળો દબાવવાનો એટલે રસકસ વહી જાય. પછી કૂતરાને નાખવાનો. કૂતરો ન ખાય તો ખાવાનો. એવા ખાણા ખાનારા સાધુએ આજ કેવા શાસ્ત્ર, કેવા વચનામૃત, કેવા કીર્તન, કેવી રચના કરી. અરે એક એવો સવૈયો છે, સિંધુ સુતાપતિ ક્યું ન સંભારે. બરાબર, અહીં ધ્યાન રાખજો. હવે એનું ગુજરાતી કરવાનું. સિંધુ ની પુત્રી કોણ? પાર્વતી, લક્ષ્મીજી. એના પતિ નારાયણ. નારાયણ હું કામ ન સંભાળે કોઈ? તો હવે કહે છે જગ ઢાંકણ રીપુ તનિયા પતિ રીપુ. હવે જગ ઢાંકણ એટલે હું? કપાસ. કપાસથી જ બધાના શરીર ઢકાતા હતા. આ પ્લાસ્ટિક આવ્યા પછી તો આપણે બધા સારું થયું. નકર સૂતર કાંતી એનાથી જ અંગ ઢાંકી શકાય. કપડાં માત્ર સૂતરાવ. જગ ઢાંકણ કપાસ. રીપુ એનો રાક્ષસ કોણ? કપાસનો રાક્ષસ કોણ? હિમ. હિમ પડે કપા બળી જાય. તો હિમ એટલે હિમાલય. જગઢાકણ રીપુ તનિયા, એની પુત્રી કોણ? હિમાલયની પાર્વતી. એનો પતિ શંકર. જગઢાકણ રીપુ તનિયા પતિ રીપુ. તો તનૈયાના પતિ કોણ? શંકર. શંકરને કોણે પાડ્યા? આબરૂ કોણે લીધી? કામે. હજી અડધું જ થયું છે. આવા તો એને કેટલાય બનાવ્યા. આ ગુઢોત્તર શાસ્ત્ર કહેવાય. આનો એક અર્થ આપણે સમજી શકીએ? ન સમજી શકીએ. અઠ્યોતેર રાગ ગાવા હોય, આ આખા ભારતના કવિ ભેગા કરે ને તો એ ન આવડે. આવડતું એટલું જ આવડે. દીક્ષા લીધી, સાધુ થયા. 60 વર્ષ 60 મહિના 6 મહિના ને 6 દિવસ આ પૃથ્વી પર દેહ રાખ્યો. એમાં 17 વર્ષ ન્યા ગયા ખાણ ગામે. 15 કે 17 વર્ષ. 12 વર્ષ ભણવામાં ગયા. 2 વર્ષ રજવાડામાં ફરવામાં ગયા. 14 દિન 16 શાળે તો વહી ગયા. હવે મૂળ 20 વધ્યા. 20 વર્ષમાં સંપ્રદાયનું કામ કેટલું કર્યું, કીર્તન કેટલા બનાવ્યા, 20 શાસ્ત્ર બનાવ્યા અને સાધુ કેટલા બનાવ્યા. બ્રહ્માનંદ સ્વામીનો આખો અમદાવાદ દેશ, આખો મૂળી દેશમાં 75 બ્રહ્મચારી હતા, 50 પાળા હતા, 300 સાધુ મૂળી દેશમાં તેથી હતા. ત્યાં હવેલી કેવી બનાવી? આખા ભારતમાં ન હોય એવી નકશીકામવાળી છે. એને પથ્થર કાઢવા માટે ભરવાડ વેશે આવીને મહારાજને કહેવું પડે કે ભાઈ આ જગ્યાએ ખાણ છે. અને બ્રહ્માનંદ સ્વામીને રતનપરવાળાએ ના પાડી, પથ્થર તમને નહીં દઈ. આખી રાત રોયા છે. અને પથ્થર બતાવવા ભરવાડ આવ્યા પછી પાછા ગયા હતા, ભાડ્યા નહીં. તો એ ખબર પડી કે મહારાજ આવ્યા હતા. મંદિર પૂરું થઈ રહ્યું ત્યાં હારા પથ્થર નીકળતા બંધ. પાછું પાણી બતાવવા આવ્યા. જ્ઞાનકૂપ
એ કૂવાનું પાણી મીઠું બતાવ્યું, ઝાલાવાડ દેશમાં મોળું પાણી, પરચા જ ન કરા. હનુમાનજી ગણપતિ માટે એને બ્રહ્માનંદ સ્વામીને કાંઈ મૂર્તિ મોટી બહુ જોવે. તેમ જુઓ ત્રિકમ રણછોડરાય કેવડા મોટા પધરાવ્યા. પછી મૂળીના બધા ભગવાન ઊંચા, એના હનુમાનજી ગણપતિ મોટા, લાંબા લાંબા પથ્થર કાઢ્યા 8-8 ફૂટના. ગાડામાં સડે નહીં, 2 પાટાવાળા ગાડામાં. પછી 4 વ્હીલવાળા ગાડામાં સડાવ્યા, સડે નહીં. થાકી ગયા બધા. બ્રહ્માનંદ સ્વામી ગયા, એ કે સડવું છે કટકા કરી નાખો, નાના એવા થઈ જાઓ. 2 પથ્થર હળવા થઈ ગયા. સંપ્રદાયનો ઇતિહાસ છે. હનુમાનજી ગણપતિ 2 બ્રહ્માનંદ સ્વામીની શક્તિથી બિરાજમાન થયા. અને ન્યા મૂળીમાં પ્રતિષ્ઠા બાકી હતી. ઘુમટનું કામ કરીને નહીં આવો ત્યાં સુધી તેડવા નહીં આવો એમ કીધું. હવે એની પ્રતિષ્ઠામાં કોણ આવે? ગોપાળાનંદ સ્વામી. ગઢડાથી હાલીને આવવાનું, અહીં આવે. એ જ તારીખ લઈ લીધી હતી. હરિકૃષ્ણ મહારાજ પધરાવાના ધોલેરામાં. કરવું શું? બ્રહ્માનંદ સ્વામી પોતે ગયા. ગોપાળાનંદ સ્વામી કે તમે કરી નાખો ને, કે બધા સાધુએ તમને મોટા કર્યા છે, મહારાજે મોટા કર્યા, મારે નાના કરવા? એ કે આવવું પડશે તમારે. તે કે હું ત્યાં પગીશ નહીં, શાળી ગાવ ધોલેરા હું પગાડી દઈશ. કેવી રીતે? ડાક ચોકી કરીશ. આપણે ગામડે ઓલી પોસ્ટની પલપેટી ટીંગાતી હોય ને, એમાં લખ્યું હોય ડાક વતાર ઘર. ડાગ એટલે ભાવનગરથી શિહોર થેલો આવે, શિહોરથી સણોસરા આવે ને સણોસરાથી ભૂતિયા આવે. ઘોડો લઈને આવે ને દેવા આવે. અહીંથી એને ડાગ કરી કહેવાય. આણે 3 ગાવે સારામાં સારા બળદની જોડી ખડ ભરીને ઉપર ગાડલું નાખીને આમ ગોપાળાનંદ સ્વામી બેસે. 9 વાગે પ્રતિષ્ઠા કરી મૂળીની. ડાક ચોકી કરીને 3 ગાવે બાજુમાં બીજું ગાડું રાખે, એમાં બેસી જાય. દોડવીને બળદ એટલે 30 કિલોમીટરની ઝડપે. 5 વાગ્યા ત્યાં અહીંયા ધોલેરા પગાડી દીધા. ધોલેરા હરિકૃષ્ણ મહારાજ, બધા હરિકૃષ્ણ મહારાજની પહેલાં હરિકૃષ્ણ મહારાજ ગયા પછી ધોલેરામાં પધરાવ્યા. ગઢડા જુનાગઢના 30 વર્ષ મોડા પધરાવ્યા. ભુજના 39 વર્ષ મોડા પધરાવ્યા મહારાજ ગયા પછી. અને અમદાવાદના 49 વર્ષ મોડા પધરાવ્યા. તો જે પ્રથમ પધરાવ્યા એના માટે થઈને બ્રહ્માનંદ સ્વામીનો દાખલો કેવડો. આજ સુધીમાં આપણને ખબર હતી ડાક ચોકી એટલે હું. આવી રીતે આટલી બધી સાહેબી. એક ધોતલી હતી જેઠા મેરની, વીરુમાં મેરે બનાવેલી. 100 જન્મનું બ્રહ્મચર્ય પાળતા હતા એટલે મહારાજને ગમતા હતા. એણે હાથે કાંચ્યું ને હાથે બનાવી ધોતી બનાવી, મહારાજને આપી. બ્રહ્મચર્ય પાળતા એટલે મહારાજને ગમી બહુ, કાઢે નહીં. નિત્યાનંદ સ્વામી થાકી ગયા, મૂળજી બ્રહ્મચારી થાકી ગયા, કાઢે નહીં, મેલી થઈ ગઈ. પછી ફીંડલું મોટું, ગમે નહીં, ભાર થાય. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કાઢો ને, કે નહીં તારે જોતીશ કાં એમ કે. 4 પદનું કીર્તન બનાવીને આવ્યા. ધન ધન કાંતણ હારી, ધન ધન એનો સૂત, એમ કરીને કીર્તન બનાવ્યું. આવીને કીર્તન ગાયું ને મોર ધોતલી આપી દીધી. એ ધોતલી પોતે જીવ્યા ત્યાં સુધી પૂજામાં પાથરતા, અને ગયા ત્યારે દેવાનંદ સ્વામીને આપીને ગયા, એ પૂજામાં પાથરતા. સુખ સંયમ મૂકી અત્યારે લોકરમાં પડી છે મૂળી. બ્રહ્માનંદ સ્વામીની ધોતલી. આવા ડબલ તાજીમ હતા. બધા રજવાડાના માનીતા હતા. 2000 સાધુમાં શિર મોડ હતા. 5 એવોર્ડ હતા. એની 5 ડિગ્રી હતી. 78 રાગ ને 25 રાગણી આવડતી હતી. દરેક વાજિંત્ર વગાડતા આવડતું હતું. કોઈને હિન્દુસ્તાનમાં ન આવડે એટલું કવિત્વ એને મુખપાઠ હતું. આવા 50 ગઢવીના નામ ભક્ત ચિંતામણીમાં 22 આદમીના છે. કે દી અષ્ટકવિ માહિતી જો એનું વજન વધુ હોય તો 3 હાલારી 3 દેવી પુત્ર. અડધો અડજમાં હતા બધા. સહજાનંદ સ્વામી મહારાજની જય.